જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ફરી શિવધામ ખાતે આવ્યા છે, એટલે કે જે જય હરિ ડેવલપર્સ દ્વારા એક ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે અને ખાસ કરીને આજે તારીખ 23થી એટલે કે ભાઈ બીજના શુભ દિવસથી શુભારંભ થઈ ચૂક્યો છે. અને ખાસ કરીને પોથી યાત્રાની વાત કરીએ તો વાતતા કરતે પોથી યાત્રા પણ અહીંયા આવી પહોંચી હતી અને ખાસ કરીને જિજ્ઞેશ દાદા પણ આ પોથી યાત્રા સમયે ખાસ હાજર હતા અને એમના આશીર્વાદ અને એમની કૃપાથી હિંગળાજ મંદિરેથી આ પોથી યાત્રાની શરૂઆત થઈ હતી. ત્યાં પૂજાપાઠ થયા હતા અને ખાસ કરીને જે એમના જે યજમાન છે એવા જયંતિભાઈ ફલિયા પરિવાર, સમગ્ર ફલિયા પરિવાર અહીં ઉપસ્થિત હતો અને ખાસ કરીને હજારો લોકો, જામનગરના લોકો પોથયાત્રામાં જોડાઈ ગયા હતા. અને આ જ રીતે આપણી સાથે જે પ્રમાણે મહાપ્રસાદનું પણ આયોજન છે. આજે લગભગ સમજો ને કે 1.5 થી 2 કલાક પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાએ પોતાનું વક્તવ્ય પણ આપ્યું. ભાગવત કથાનું શું મહત્વ છે, જીવનની અંદર ભાગવત કથા દરેક લોકો માટે કેટલી મહત્વની છે એનું પણ મહત્વ સમજાવવામાં આવ્યું. અને આ રીતે આપણી સાથે જયંતિભાઈ ફલિયા એટલે કે આમ તો મૂળ નારણપુરના છે, એટલે નારણપુરના જે લોકો હોય એનો લગાવ પણ એટલે કે એનો પણ ભાવ અહીં જોડાઈ જતા હોય તો એમના જે સરપંચ છે એવા મહેશભાઈ ચાંદ્રા આપણી સાથે જોડાયેલા છે. કારણ કે એ લોકો ત્યાં એક સિટી બસની વ્યવસ્થા કરી છે કે ભાઈ અમારા ગામના લોકો છે તો એના માટે એક અલગથી વ્યવસ્થા ઊભી કરવી જેથી કરીને લોકો શાંતિથી અવર જવર કરી શકે. તો મહેશભાઈ ચાંદ્રાને પૂછશો, મહેશભાઈ જે પ્રમાણે જયંતિભાઈ ચાંદ્રા તમે વર્ષોથી ઓળખતા હશો તો એનો સ્વભાવ, એની પોઝિટિવ વાત અને જે પ્રમાણે મોટા ફલક ઉપર જામનગરના તમામ નગરજનોને જાહેર નિમંત્રણ આપ્યું છે ને આજ જોયું છે આજે લગભગ લોકો નિમંત્રણ માન આપીને આજે પહેલા જ દિવસે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને મહાપ્રસાદનો લાભ પણ લઈ રહ્યા છે. જયંતિભાઈની તમને વાત કરી તો એ સાવ નાના પાયેથી એકદમ ઉપર, પોતે અભણ છે પણ અત્યારે સારું એવું નામ છે બિલ્ડિંગ લાઇનમાં ને એનું, અને ધાર્મિક એકદમ આખો પરિવાર ધાર્મિક પરિવાર છે આમ. અને એની વર્ષોથી તમન્ના હતી કે ભાઈ એની તો તમન્ના અમારા ગામમાં જ આ કથા કરવાની હતી, પણ અમુક સંજોગના અનુકૂળ અહીંયા એને જામનગર ખાતે કરવી પડી. તો હવે અહીંયા કથા કરવાનું થયું એટલે અમારા જે ગામ આવે છે આજુબાજુના કે જામનગરથી 13-14 કિલોમીટર અમારા ગામ થાય, ત્યાં બધી એને સિટી બસની વ્યવસ્થા કરી છે આવવા જવા માટે. અને એના સન છે જયભાઈ, એ પણ બહુ નાની ઉંમરમાં સાદગીનું જીવન છે અને એકદમ ધાર્મિક છે. એને પણ એવો આખા જામનગર અહીંયા પધારે કથા સાંભળવા માટે અને મહાપ્રસાદ લેવા માટે, એના માટે પણ એનું ભવ્ય આજે આયોજન છે. અને આજે પહેલા જ દિવસે લગભગ અમને એવો અંદાજ હતો કે ભાઈ કદાચ પહેલા દિવસે આ તહેવારને અનુલક્ષીને થોડા ઓછા માણસો પણ આવે, પણ આજે પુષ્કળ લગભગ 5-6 હજાર માણસોએ પ્રસાદ અત્યારે લઈ લીધો. વીઆઈપીમાં 885 માણસો જેવાનો આંકડો આવે છે એમ. એટલે હવે જેમ દિવસો જશે એમ ઘણો બધો સપ્તાહનો લાભે લેશે માણસો, અને એની ભાવના પણ એવી જ છે કે વધુમાં વધુ માણસો અહીંયા આવે એમ. એટલે એને પહેલેથી જ એ લોકો ધાર્મિક છે અને પૈસા તો ઘણા પાસે હોય છે, પણ જો એને દિલથી આવી રીતે વાપરી શકતા હોય તો એને ધન્યવાદને પાત્ર છે એમ. આ જ રીતે આપણી સાથે લાવરિયા ગામના સરપંચ શૈલેષભાઈ ગંઠા એ પણ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ તમને પણ એક સારી વ્યવસ્થા કરી છે અને ખાસ કરીને તમારા ગામથી નજીક નારણપુરના ગામના વતની છે એટલે તમને પણ એક જાહેર આમંત્રણને ખાસ આપવામાં આવ્યું છે. એનું કારણ છે કે અમારા જે આજુબાજુના ગ્રામ્ય જે અમારી સમાજના જ છે, ભાનુશાળી સમાજના, એટલે લાગણીતા હોય જ ને. સ્વયંસેવક તરીકે પણ અમે સેવા આપવા અહીંયા આવી જ ગયા છીએ. ગામના પણ વ્યક્તિઓ, છોકરાઓ, બાળકો બધા અહીંયા સ્વયંસેવક તરીકે સેવા આપવા આવ્યા છીએ અમે. ખાસ કરીને નારણપુરના ભાનુશાળી સમાજના પ્રમુખ એવા પ્રવીણ ચાંદ્રા આપણી સાથે જોડાયેલા છે. તો ગૌરવ છે, ઐતિહાસિક એક પ્રસંગ બની ગયો છે તમારા માટે. ખાસ કરીને ભાનુશાળી ગૌરવ લઈ આ વર્ષો સુધી લોકો ભૂલી નહીં શકે. નહીં ભૂલી શકે. આ જયંતિભાઈનું વ્યક્તિત્વ એવું છે, બહુ જ સારા માણસ છે, બધી સાથે હળીમળીને ભરી જાય એમ છે. આજે છેલ્લા 2-3 મહિનાથી આ આયોજન હાલતું હતું. પહેલાં નારણપુર કથાનું આયોજન હતું, પછી ફરીને અહીંયા થયું. બહુ જ સારું કામ કર્યું છે જયંતિભાઈએ. જે પ્રમાણે જમવાની જે પ્રમાણે વ્યવસ્થા કરી છે, બધાને સારી રીતે હસતા મોઢે એને જે પ્રમાણે વેલકમ કરે છે, દરેક લોકો જાણતા અજાણતા લોકોને એ લોકો પ્રેમથી બોલાવે છે, એ પણ એક ક્રેડિટ છે ફલિયા પરિવાર માટે. 100% એના માટે ક્રેડિટ છે. કોઈ પણ જગ્યાએ તમે ગમે એટલા પૈસા વાપરો, ભોજન છે ને એ બધેથી બેસ્ટ છે. જે
અને એનો એને કથા તો ઠીક છે, અત્યારે બધી જગ્યાએ માણસો ટીવીમાં સાંભળતા, પણ એની વધારે તો ભજન સાથે ભોજન કરાવવાનું એનું વધારે મહત્ત્વ છે એ લોકોને અત્યારે આમ. ખાસ કરીને જે પ્રમાણે પોથી યાત્રાની વાત કરીએ તો રોડ ઉપર જે પ્રમાણે સ્વાગત અને સન્માન થતું હતું અને જે પ્રમાણે લાઈન લાગી હતી, જ્યારે ટ્રાફિક હતો તો એ એક લોકો અડધો કલાક લોકો વેઇટ કરી હતી આ પોથી યાત્રાને આગળ કરવા માટે. એમાં જયંતિભાઈ પરિવારનું વ્યક્તિત્વ એવું છે કે ભાઈ મને કોઈને એવું થાય જ નહીં કે ત્યાં જવું જ પડશે બધાને. એટલે ત્યારે તો ગરમીનો થોડોક પણ માહોલ હતો, તોય માણસો વેઇટિંગ કર્યું હતું બાપુ આવે એટલી વાર. અને ભવ્ય અને શોભાયાત્રાને એને પરિવારને ટેકાવ સાથે રહીને બધા પરિવાર જોડાણા હતા. ટોટલ હિન્દુ જ્ઞાતિના પરિવાર કંઈ તો લગભગ પરિવાર એમાં બધી જ્ઞાતિના આવી જાય એટલો બધો સપોર્ટ મળ્યો એને પહેલા જ દિવસે એમ. જે એના ચહેરા ઉપર જે રોનક હતી, એનો સંકલ્પ પૂરો થઈ ગયો, એક અહેસાસ એને પોતે વ્યક્ત કરતા હતા, એવું એના ચહેરા ઉપર જોવા મળતું હતું. 100%. નકર અમે છેલ્લા 3 મહિના ત્યાં દોડાદોડીમાં જાય, પણ એને ક્યારેય થાકનો ભાવ નથી. એના સન જયભાઈ છે એ પણ એટલા એક્ટિવ અને એટલી લાગણી ધરાવે છે કે ભાઈ મારે એકવાર ઐતિહાસિક બની જાય એમ. અને આવા મોટા પ્રસંગો સદીમાં 5 જ બનતા હોય છે. આપણું જામનગર ભલે આવડું મોટું રહ્યું, પણ ભલે કથા થતી હોય, પણ આવડું આયોજન છે એ સદીમાં 5 જ થતું હોય. એમાંનું એક આ જયંતિભાઈનું આયોજન છે એમ. આ રીતે તમે જોયું કે આ જય હરી ડેવલપર્સના જયંતિભાઈ ફલિયાની વાત છે, કારણ કે ભૂતકાળ પણ વાગોળવાનો હોય, ભૂતકાળમાં એને કઈ રીતે લોકો સાથે વ્યવહાર રાખ્યો છે, રહેણીકરણી કઈ ટાઈપની રાખી છે એ પણ જોવાતી હોય. એ પ્રમાણે એના જે સર્ટિફિકેટ છે એ એના ગામના જ લોકો એને સર્ટિફિકેટ આપે, કારણ કે જે તે સમયે જયંતિભાઈ ફલિયા એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા, પણ ઉપરવાળાને ઘણું આપ્યું હતું, એટલે એ પ્રમાણે એને ભાગવત કથા કરી છે. અને ખાસ કરીને જિજ્ઞેશ દાદા જે પ્રચલિત છે, દેશ વિદેશમાં પ્રખ્યાત છે, એવા વક્તા પણ લઈ આવ્યા છે. અને ખાસ કરીને જે પ્રમાણે પ્રેમ ભાવ છે આજે લગભગ લોકોના મુખ ઉપર જોવા મળે છે, ચહેરા ઉપર જોવા મળે છે. જે પ્રમાણે અને હજી તો આજ પહેલો દિવસ છે, હજી આવતા દિવસોમાં હજી તો લોકોએ આ ટેલર પણ ન જોયું. મારી ભાષામાં વાત કરીએ તો પિક્ચર તો હજી જોવાનું બાકી છે, અને લગભગ જામનગરના નગરજનોને જાહેર આમંત્રણ આપ્યું છે. હજી પણ આજે વ્યાસપીઠ ઉપરથી જિજ્ઞેશ દાદાએ પણ એવી એક અપીલ કરી છે કે હજી પણ તમે લોકો જામનગર છે એ હજી 1% પણ આ પબ્લિક નથી આવી, હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં આવે તો પણ આ ફલિયા પરિવાર છે તમને વેલકમ કરશે. સ્વયં ભગવાન સ્વકીયમ યદ ભવે તેજ, સ્વયં પરમાત્મા પોતાનું દિવ્ય તેજ આ ભાગવતની અંદર પધરાવી. અને જ્યારે ભગવાન ઠાકોરજી ગયા છે ત્યારથી આ કલિકાલમાં આ ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તેનેયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. સેવનાત શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિની. દર્શનાત પાપ નાશી. જેમાં સ્વયં પરમાત્મા પોતાનું તેજ પધરાવીને ગયા છે, અને એમાં આ ગ્રંથને શું કરો તો થાય, આ ગ્રંથને કેટલી રીતે તમે સેવન કરી શકો. ભગવાનનું વાણી રૂપ આ પ્રત્યક્ષ રૂપ છે. પ્રત્યક્ષા વર્તતે હરે હે. સ્વયં ભગવાન ઠાકોરજી આ ભાગવતના રૂપમાં કલિકાલમાં આ ધરતી પર બિરાજમાન છે. અને જો આ ધરતી ઉપર ભાગવતના રૂપમાં પરમાત્મા બિરાજમાન ન હોત તો આ પુસ્તકને, આ ભાગવતને તમે માથા ઉપર આટલા ભાવ અને પ્રેમ સાથે, મર્યાદા સાથે લઈ અને આવી 5-7 કિલોમીટરની યાત્રા કરીને તમે અહીંયા ન આવતા હોત. આ એનું પ્રમાણ છે કે ભગવાન સ્વયં આમાં બિરાજે છે. આ ગ્રંથમાં કંઈક પડ્યું છે તો આમ છેલ્લે બેઠા છે ને, આમ તો અધવચ્ચે બેઠા છે, એ આપણને આમ નાના એવા ઠીંગણા રૂપમાં દેખાય એટલો મંડપ લાંબો નાખ્યો છે આ લોકોએ. અને તોય જયભાઈ આજે પહેલા જ દિવસે આ મંડપ તમારો ભરાઈ ગયો છે. મેં કહ્યું હતું કે નંદ મહોત્સવમાં તૈયારી રાખજો, આ મંડપને ખોલીને તમારે બેસાડવા પડશે તમારા લોકોને.
આજે પહેલો જ દિવસ, અને આમ તો મને કહેતા ગમે છે કે જામનગર વાળાઓ કથાના તરસા બહુ છે. હા, અને મને એવું લાગે છે કે કદાચ તમારી આટલી મોટી તરસ છે ને એટલે જ મારા ઠાકોરજી એકાદ વર્ષે વળી પાછા તમારા જામનગરમાં પગલું માંડતા જાય છે, એટલે જ આવતા જાય છે. પરમાત્માનું સ્વયં વાણી સ્વરૂપ છે. આજે પુષ્પાબા અને જયંતિ બાપાના આ બે છોકરાઓએ અને બે પુત્રવધુએ સાથે મળી અને આખા જામનગરને આ દિવ્ય કથા આપી છે, આ દિવ્ય અવસર આપ્યો છે. કેટલો હરખ આ પરિવારને. કથાઓ તો બહુ કરી મેં જયભાઈ, અને હું વ્યાસપીઠથી કોઈના વખાણ કરું એ વક્તા નથી. પણ કથાઓ બહુ થઈ, મનોરથીઓ મળ્યા છે એવા બધા, પણ આ મનોરથી પરિવાર એટલો ભાવીલો છે. નહીં તો પ્રસંગ ઘેરે હોય એટલે હવે પોતપોતાના કપડાની ચિંતા કરે કે હું આવા કપડાં લઈશ, હું આવા કપડાં લઈશ. એકતાબેન અને ભાવનાબેન બે બહેનોએ ભેગા થઈ અને પોતાના જેવા કપડાં લઈને એવા હાથ દીવાના કપડાં મારા ઠાકોરજીના લઈ આવ્યા. બોલો, પોતે પહેરે એવા કલરના કપડાં મારા ઠાકોરજીને લઈ આવ્યા. અને એના કરતાં વિશેષ વાત તમને રાજુભાઈ, આજે મારે પોબારું રાજુભાઈ રાજકોટથી આવ્યા છે કથા માટે. એમનો પરિવાર, એમના ઘરે 7 દિવસ ઠાકોરજી રોકાણા. હમણાં 10 દિવસ માતાજીની ઉપાસના એમના ઘરે, એમના ફાર્મ હાઉસમાં કરી, એમના રિસોર્ટે ચોટીલામાં કથા હતી, જ્યાંથી આ કથાનું શ્રીફળ લેવાયું. આપણી ઘરે મહેમાન આવે તો મહેમાનને આપણે વ્યવસ્થા કેવી આપીએ? જે પ્રકારના મહેમાન હોય એ પ્રકારની. આપણા ઘરે 3 બેડ હોય તો મહેમાનને શું કરીએ આપણે? ગામની, શહેરમાં જે સારામાં સારી હોટલ હોય એમાં વ્યવસ્થા આપીએ. આપણી ઘરે પ્રસંગ હોય તો જેવા મહેમાન હોય એ પ્રમાણેની એને હોટલ કરીને દઈ દઈએ. તમે અહીંયા રોકાવો, તમારી બધી વ્યવસ્થા અહીંયા છે, ડ્રાઈવર આવશે, તમને લઈ જશે, કાંઈ ચિંતા કરતા નહીં. આવી બધી ભલામણ હારે અને પ્રેમથી હોટલમાં રાખી દઈએ. પણ મને કહેતા આનંદ થાય છે કે પોતાના ઘરે પ્રસંગ હોય ત્યારે જ્યારે મહેમાનોને હોટલમાં ઉતારા અપાતા હોય, આજે આ ફલિયા પરિવારે, જયભાઈ અને હિતેશભાઈ, એમના આખા પરિવારે કથા પોતાની ઘરે છે. મહેમાન આવે એની વ્યવસ્થા બહાર કરવાની હોય. અમને કોઈ બીજી જગ્યાએ કદાચ ઉતારો આપી શકે. અને જામનગરમાં તો કેટલા ઠેકાણા અમારા, કેટલા ઘર, આ બધી જગ્યાએ કદાચ અમે કહી દઈએ કે અમે અમારો ઉતારો ત્યાં છે તો બધી વ્યવસ્થા થઈ જાય. પણ આ પરિવારે એટલી ભાવના અને એટલી લાગણી રાખી કે પોતે આખો પરિવાર હોટલમાં રહેવા ગયો અને એના બંગલામાં ઠાકોરજીને હાથ દી ઉતારો આપી દીધો, પોતે બીજે જ રહેવા માટે. આવો શ્રદ્ધાવાન, આવો ભાવવાન આપણને પરિવાર મળ્યો છે એટલે કથાનો આનંદ વિશેષ છે. 2-4 દિવસ પહેલાં જયભાઈ અને બાદલભાઈનો એક ટેલિફોન આવેલો અને મને કહેતા હતા કે અમે વ્યવસ્થા દાદા કરી છે આટલા લોકોની, પણ અમારી અંદરની ભાવના એવી છે કે અમે જે વ્યવસ્થા કરી છે એ નાની પડે ને એવું ઠાકોરજીને પ્રાર્થના કરજો. કેમ કરીને વધારે લોકો આ કથામાં આમંત્રિત થાય, કેમ કરીને વધારે લોકો આ કથામાં આવે. એક પ્રકારની વાતોને ધ્યાનમાં લઈને આ બધી વ્યવસ્થાઓ કરી છે. હવે અહીંયા તો બસ ભગવાનના શ્રોતાઓ અહીંયા કેમ પહોંચે એની વ્યવસ્થા. આપણે થોડીક મદદ આ પરિવારને કરવી છે. અહીંયા જેટલા બેઠા છો બધાને પૂછું છું, જેટલા બહાર ઊભા છો એને પૂછું, મારો અવાજ કેટલા લોકો સાંભળે છે? હાથ ઊંચો કરો. છેલ્લે સુધી આવે છે. ચાલો, આપણે ફલિયા પરિવારના આ યજ્ઞમાં થોડીક આપણે મદદ કરવી છે ને? કેટલા લોકો તૈયાર છો? તો બસ આપણે એટલું કરવાનું છે કે આ પરિવારની ભાવના છે કે અમારે ત્યાં ખૂબ લોકો કથામાં આવે
તો તમારે લોકોને આજે ઘરે જઈને તમારા વોટ્સએપમાં જેટલા કોન્ટેક્ટ નંબર છે ને એમાં એક મેસેજ નાખી દેવો કે જામનગરમાં ફલિયા પરિવારને ત્યાં આજે કથા શરૂ થઈ ગઈ છે. આવતીકાલે 3 વાગ્યાથી લઈ અને કથાનો સમય છે. જેટલા લોકો આવી શકો બધા કથામાં આવજો. કંઈ પાસ જેવી વ્યવસ્થા જ નથી અહીંયા. આપણે એક માણસને આમંત્રણ આપીએ કે ફલિયા પરિવારની તે કથામાં આવજો. આપણે તો આમંત્રણ જ દેવું છે ને આવવાનું ઓલાને છે. પછી માણસો વધે તો વ્યવસ્થા બધી આને કરવાની, આપણે ક્યાં કરવાની છે? જયંતિ બાપા બરાબર છે ને? સદૈવ આમ તમે જ્યારે એને જો, મેં આજે બીજી વખત જોયા છે, પણ જ્યારે જોઉં ત્યારે આમ દૈન્ય ભાવ સાથે તો સેવા કરે, કથાનું શ્રવણ કરે, કથાનો પાઠ કરે અને કથામાં ભાગવતજીના ગ્રંથના દર્શન કરે. એના બધાયના પાપને છોડી નાખે, પાપોને નાશ કરી દે એવી ભગવાન ભાગવતજીની કથા અને એનો શ્રવણ કરવા માટે આપણે અહીંયા બેઠા છીએ. દ્વારિકાનો નાથ મારો હો, દ્વારિકાનો નાથ મારો ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. એ હાલો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલીડા. તમે મને માયા લગાડી મારા વાલા. ઓ એણે મને માયા લગાડી રે. શામે મને માયા લગાડી રે. શામે મને માયા લગાડી રે. કાને મને માયા લગાડી રે.
જીટીપીએલ ન્યૂઝના માધ્યમથી જે દર્શકો આજની આ આયોજન અને ભાગવત સપ્તાહ વિશે જે જાણી રહ્યા છે એ બધાને નમસ્કાર. ફલિયા પરિવાર દ્વારા જામનગરની અંદર પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદાની નિશ્રામાં જે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, ખરેખર દરેક અર્થમાં ખૂબ જ વિશાળ પાયા પર આયોજન છે. ભાગવત સપ્તાહનું, શિવકથાનું, આવા ધાર્મિક આયોજનો ઘણા બધા થયા છે જામનગરની અંદર, અને વિશાળ કક્ષાનું આયોજન એટલે દરેક રીતે એટલા માટે કહી રહ્યો છું કે ખૂબ જ વિશાળ દિલથી ખૂબ સરસ મજાની બધી જ વ્યવસ્થાઓ, ઝીણામાં ઝીણી વ્યવસ્થા વિશે વિચારી અને એ સમગ્ર આયોજન છે એ ફલિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. અને આજે પ્રથમ દિવસે જ એટલી વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો છે કે અમારા માટે એ બધાને એ બધી વ્યવસ્થાઓ પૂરી કરવામાં આજના પહેલા જ દિવસે એવું લાગ્યું કે હજી વ્યવસ્થાઓ આપણે જે વિચારી છે એ ઘણી બધી વધારવી પડશે. તો જામનગરની ધર્મપ્રેમી જનતાનો પણ આ તકે ફલિયા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, અને સૌ ચોક્કસથી આ ધર્મલાભ લેશો એવી સૌને પ્રાર્થના. આ વર્ષે અમને આ લાભ મળ્યો છે. જયભાઈ ફલિયાએ જયંતિભાઈ ફલિયાએ જે કથાનું આયોજન સરસ મજાનું કર્યું છે, એમાં અમને બધાને સેવા કરવાનો મોકો મળ્યો છે. એ બદલ એ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અહીંયા કથાની વ્યવસ્થા એટલી સરસ છે, અને સાંજે પોથી યાત્રા 6 વાગે આવી પણ તોય બધા એકદમ, અને બધી વ્યવસ્થા ટોટલી જોરદાર છે. અને અત્યારે 9 વાગ્યા છે પણ અમે બધા હાજર છીએ અત્યારે સ્વયંસેવકો વિના સ્વાર્થે, અને એકદમ જડબેસલાટ સુરક્ષા અને બધી બહુ સરસ વ્યવસ્થા છે અહીંયા ફલિયા પરિવારનું જે આયોજન કરેલું છે સપ્તાહનું, એમાં અમે બધા સ્વયંસેવકો હાજર રહી અને કથાનો લાભ લીધો, અને બીજા બધા વૈષ્ણવોને પણ કથાનો લાભ દીધો છે. અહીંયા બધી જાતની તમામ જાતની વ્યવસ્થા રાખેલી છે. બારે અમે કાર પણ એક રાખેલી છે જે ઇલેક્ટ્રિક કાર છે, કે કોઈ વડીલો એવા હોય કે જે ચાલી ન શકતા હોય તો એના માટે અમે કથાના ગેટથી કરી અને મંડપ સુધી અંદર લઈ જાય એવી રીતની પણ વ્યવસ્થા કરેલી છે. પ્લસમાં અહીંયા જમણવારની પણ બહુ સરસ પ્રસાદી જે છે એ પણ બહુ જ સરસ રાખેલી છે, અને બધા માટે એકદમ સરસ મજાનું આયોજન કરેલું છે. રાધે રાધે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીનકુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે.